જેતપુર પાવી નગરના સફાઈ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે રસ્તા પર આવી નગરમાં રેલી કાઢી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજયસિંહ રાણા. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે નગરમાં ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે. ત્યારે તેવામાં મળતી પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર પાવી ગ્રામ પંચાયત અને સફાઈ કર્મચારીઓની વચ્ચે તું મેની વચ્ચે નગરજનો પીસાઈ રહ્યા છે. સફાઈ કર્મચારીઓની માંગ છે કે આટલી મોંઘવારીમાં ગ્રામ પંચાયત દ્વારા પગાર વધારવામાં આવે, પરંતુ પગાર ના વધતા સફાઈ કર્મચારીઓ દ્વારા જેતપુર પાવી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જેતપુર પાવીમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શનનું વાહન પણ અનિયમિત થતાં વારંવાર નગરજનોની રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ જ નિરાકરણ આવતો નથી. જ્યારે જેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે સફાઈ કર્મચારીઓ નિયમિત રીતે કામગીરી કરતા નથી, તો પગાર વધારો કેવી રીતે કરી શકાય. હરિજનભાઈ આજે 50-60 વર્ષથી પેઢીઓથી સફાઈ કામ કરતા આવ્યા છે. સફાઈ કામનું આવું દુર્ગંધવાળું કામ કરતા અમારા કર્મચારીઓ કેટલા બીમાર પડે છે, કેટલા મરી જાય છે. અને આજે ગાંધીજીની સમસ્યાની પરંપરાથી અમારા સમાજ પર કોઈ ધ્યાન આપતું નહીં અને એનો કોઈ પણ પગાર વધારવામાં આવતો નથી. અને પગાર માંગણી કરવા આવે છે તો તમારે જે થાય તે કરી લો એવો જવાબ પણ મળે છે. એવો જવાબ કોણ આપે? સરપંચ સાહેબ. હવે ક્યારે રજૂઆત કરી હતી? 1 મહિનાથી અમે હડતાલ પર છે, તો તમને કોને બોલાવ્યા એમ કહેવામાં આવે. રજૂઆત કરવા જાવ છો. તમારું નામ? મારું નામ જગદીશ કુમાર. આજે અમારા જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે અમે આ રેલી કાઢી છે એની અંદર અમે છેલ્લા એક મહિનાથી હડતાલ ઉપર છે, તો એનો નિરાકરણ આવતો નહીં. એના ભાગરૂપે અમે આ રેલી કાઢી છે. તો આ રેલીને જોઈ અને ઉપલા અધિકારીઓ અને ઉપરના જે કંઈ લાગતા વરગતા હોય એ અમારી વધારતા નથી. શું નામ તમારું? મારું નામ છે મહેશભાઈ ગોકળભાઈ. ગ્રામ પંચાયતના બાલપંચાયત સમાજના કર્મચારીઓ જે પગાર માટે આવેદન આપ્યા અને રેલી કરીને આજે જે અમે જેતપુર પાવી મામલતદાર કચેરી આવ્યા, તો આ બહુ દુઃખની વાત છે કે ડબલ એન્જિનની સરકાર આજે આટલા મોટા દાવી કરતી હોય કે સ્વચ્છ અભિયાન ચલાવતા હોય, અને આજે આ નાના માણસોને જ અત્યારે આ રેલી કરવી પડે છે, આંદોલનો કરવા પડે છે, આવેદનો આપવા પડે છે. આજે એમના પગાર વધારવા માટે 1500-1400 રૂપિયાની અંદર એ લોકો કઈ રીતે સફાઈ કામ કરી શકે? આટલી મોંઘવારીની અંદર આ વસ્તુ પોસિબલ જ નથી. એના માટે અમે એમની સાથે આજે રેલીમાં જોડાયા છે અને એમની માંગોને સ્વીકારે અને વ્યવસ્થિત એમને વળતર ચૂકે એવી આશા સાથે અમે અહીંયા રાઠવા જિગ્નેશ કુમાર રમેશભાઈ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી, છોટાઉદેપુર. જેતપુર પાવી ગ્રામ પંચાયતની અંદર કામ કરતા જે સ્ટાફના લેબર જે એમને જેતપુર ગ્રામ પંચાયત દ્વારા 2019ની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે 10% એમને દર વર્ષે પગારનો વધારો થાય. એ બાબતનો જે ઠરાવની એ લોકોએ માગણી કરી છે, પરંતુ જેતપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ, સભ્યશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રી એમને ઠરાવની કોપી આપતા નહીં કે વધારો કરતા નથી. અને આટલી બધી આ સરકારની અંદર જ્યારે મોંઘવારી હોય, કૂદકે ને ભૂસકે મોંઘવારી સિવાય કંઈ આ સરકાર કરતી નહીં. મોંઘવારી, બેરોજગારી, જ્યારે આમને જ્યારે ટકે લાવીને ખાવાનું હોય ત્યારે પગાર વધારાની વાત કરે છે, ત્યારે એમને દબાણ કરવામાં આવશે, પ્રેશર કરે છે અને કોઈને તમારે જાણ નહીં કરવાની, સરકારને જાણ નહીં કરવાની, કોઈ અરજી નહીં કરવાની, એવી આ ગ્રામ પંચાયતની અંદર થતું હોય. ત્યારે અમારી લાગણી અને માગણી જે એ બિચારા ગરીબ વર્ગના જ્યારે એમને ટકે લાવીને ખાવાનું હોય અને જ્યારે એમને પગાર વધારાની જરૂરિયાત હોય ત્યારે આ લોકો ધમકી આપતા હોય કે કોઈ વાતની એમની માનતા ન હોય, ત્યારે અમે એમની સાથે છે. જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે અમે એમની જોડે જઈને ઊભા રહીશું અને એમની જે લાગણી અને માગણી જે સાચી છે અને એ માગણીને અમે સંતોષાય નહીં ત્યાં સુધી અમે એમની જોડે ખડે પગે ઊભા રહીશું. આપનું નામ? કાજલભાઈ રાઠવા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાવી. જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે હંગામી ધોરણે પાર્ટ ટાઈમ વેજીસ પ્રમાણે જે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે પગાર વધારાના કારણે, એના સંદર્ભમાં મેં સરપંચ, ડેપ્યુટી સરપંચ તરીકે જણાવું છું કે જે લોકો નિયમિત કચરો વારે છે
પહેલા જ દિવસથી તેમને અમે જણાવી દીધું કે તમારો પગાર ઓલરેડી વધી જ ગયો છે. જે લોકો ગ્રામ પંચાયતની અંદર નિયમિત સફાઈ કરતા નથી તેમને અમે કીધું કે ભાઈ સદર પગાર ગ્રામજનો દ્વારા જે સફાઈ વેરો આપવામાં આવે છે તેમાંથી તમારો પગાર કરવામાં આવે છે. ગામની જનતાને સફાઈ માટે સંતોષ હશે, તમે 1 મહિનો સંતોષકારક કામ કરો, તમારો પણ નેક્સ્ટ મહિનાથી તમારો પગાર વધારો થઈ જશે. ઓલરેડી અમારી ગત મિટિંગની અંદર 2/6/2025ના રોજ એમની સાથે મિટિંગ સફાઈ કામદારો જોડે મિટિંગ કરવામાં આવી હતી. એમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રગણ્ય લોકો પણ હાજર હતા, જેમાં અમે એમને કીધું કે ભાઈ આ જે સફાઈ વેરો અમે ગામની જનતા જોડે વસૂલીએ છીએ એ 150 રૂપિયા પર યર, એટલે અમે લગભગ વાર્ષિક 4 થી સવા 4 લાખ રૂપિયા સફાઈ વેરો વસૂલીએ છીએ. એની સામે સફાઈ વેરાની સામે અમે સફાઈ કામદારોને વાર્ષિક 6,30,000 રૂપિયા જેટલું વેતન આપ્યું છે, જેથી કરીને આજે પણ ગ્રામ પંચાયતને 2,30,000 રૂપિયાનો શોર્ટફોલ છે. સફાઈ કામદારોનો સફાઈ પગાર વધારવા માટે અમે સહમત જ છે અને વધારી દીધો છે, પરંતુ ગામની જનતાને સંતોષ હજુ પણ સફાઈ માટે નથી. જો ગામની જનતાને સફાઈ માટે સફાઈ કામદારોની કામગીરીથી સંતુષ્ટ થશે તો આગામી સમયમાં અમે ગામનો સફાઈ વેરો પણ વધારી શકીએ તેમ છે. જેથી અમારું નિવેદન છે કે તમે નિયમિત સફાઈ કરો, ગામની જનતાને જે ગામનો સફાઈ વેરો ભરે છે એ લોકોને તમે સંતોષ આપો, અને સંતોષ સામે અમે સફાઈ વેરામાં વધારો કરીશું. અને ઓલરેડી અમે તમારો સફાઈ વેરો વધારી દીધો છે. સફાઈ વેરો નહીં, પરંતુ તમારો જે પગાર વધારો છે એ કરી દીધો છે, પરંતુ સંતોષકારક કામગીરી એમને કરવી પડશે અને ગામની જનતાને સંતોષ આપવો પડશે. આ મારું નિવેદન છે. બીજી વાત, એમની વાત એવી છે કે જે મહિનો અમે કચરો નથી વાળ્યો, 1 મહિનો જે ઓફિશિયલ છે, જે આવેદનપત્રમાં એમને દર્શાવ્યું છે, અને એ જે મહિનો એ લોકો સફાઈ કામદારો હડતાલ પર છે એ મહિનાનો પગાર માગે છે, પરંતુ ગ્રામ પંચાયત સદર જે મહિનો કચરો વાળ્યો જ નથી એ મહિનાનો પગાર કોઈ પણ સંજોગોમાં કરી શકે એમ છે નહીં. વાલ્મીકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 1 મહિનાથી હડતાલ ઉપર છે, અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું, અને આજે ફરી જ્યારે એમને મામલતદારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે, ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો. પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે, કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે, ગામને ચોખ્ખું કરી રહ્યા છે, એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવાળી બહેન આવતી હોય, કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર 5,000 રૂપિયા છે, તો તમારું એનું કામ પણ 2 કલાક 3 કલાકનું છે, આ લોકોનું 4 કલાકનું કામ છે. અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટરશ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે, મહેરબાન ડીડીઓશ્રીને પણ આમને આવેદનપત્ર મેં મોકલ્યું છે, અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે, પરંતુ આ લોકોને હજુ કાન એમના ખુલતા નથી. કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે, અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફાઈ કામદાર જે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન વહીવટી તંત્ર રાખે. અને વહીવટી તંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે, એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી. એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો તો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે. અને બીજું આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે, એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી, એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી. એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો, જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મીકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે. એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટી તંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે. અને આવનારા સમયની અંદર એમનો જે 10% દર વર્ષનો વધારો છે, એમની માંગણી દર વર્ષની છે. 2018માં આ લોકોએ પગાર વધાર્યો હતો,
ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા. અત્યારે દૂધની થેલીનો ભાવ 70 રૂપિયા છે, પાર્લેજીનો 10 રૂપિયા છે. તો આ નાના બાળકો જશે ક્યાં? એમનો પરિવાર ક્યાં જશે? એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારી સૂચન કહો, મારી વિનંતી કહો, બે હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઇલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજનું એકત્ર થઈ બોલાવવું ના પડે એની કાળજી વહીવટી તંત્ર રાખે. Thank you.